હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધાય? મજામાં ને? આઈ હોપ કે તમે બધાય મજામાં જશો. દેવાય સવારમાં નાઈ ધોઈને રેડી થઈ ગયો ને આમ જો ડબ્બાને ઢોલકા વગાડે છે. એમ વગાડાય બા જય શ્રી કૃષ્ણ. કેમ હુઈ ગયા? લ્યો બાને કાંઈકનું કાંઈક હોય હે. હમણાં બેઠા હતા ને લ્યો બાને કઈ હોત મળી ઘડીક વારમાં દુખવા કડાકો બોલી ગયો હોય તો બાને જો કડીમાં કાંઈક થઈ ગયું છે. અને પિંકુ ગઈ છે કાનાભાઈની એની ખરીદી કરવા માટે, શોપિંગ કરવા જવાનું હતું કારણ કે લગ્ન હવે થોડીક જ વાર રહી છે. કાનાભાઈ મળે ને પણ તારીખ દેતા નથી કાનાભાઈ, ઉતાવળમાં હોય ને એટલે. તો જો આપણે એ બધા શોપિંગ કરવા માટે ગયા છે ને હું ઘરે છું એટલે કામ કરીને આજે અમારે જવાનું છે ફાર્મ પર, એટલે 3 વાગે જવાનું છે. એટલે બધું જે પેકિંગ પણ બાકી છે કરવાનું. તો ચાલો ફટાફટ કામ મળવી કરવાનું. 10:30 જેવું થવા એવું છે. મિસ્ત્રીને ટ્યુશન પણ લેવા જવાની છે અને નાસ્તો પણ અમે કરી લીધો છે. આજ તો વઘારેલી રોટલી ખાધી. આપણે ફટાફટ કામ મળવી કર નજે વહી ગયા છે ખાતે. હું તો જો રેડી થઈ ગઈ છું ને હવે જવાનું છે આપણે ધારાની ઘરે. કામ છે ને થોડુંક એટલે કામ પતાવી આવીને કામ બધું ઓલમોસ્ટ પતી ગયું છે. બાને જો કડ દુખે છે ને તો બા દબાવે છે. જો થઈ ગઈ બા હારી કડે સારું લાગે પણ તો શીખ્યું થઈ ગયું હોય. મને ખબર મને બહુ થઈ જતું. ઉત્સવ હોય ને પાસે કરાય, ઉત્સવ પાસે કરાવી નાખવું ત્યાં કરાવી નાખું તો. અને અહીંયા જો બધું ભરવા મળ્યું છે હે. અહીંયા જ બધું ભરત હાલે છે હે. એટલે શીતલ તો કંઈક નવું લઈને આવી હે. સાદર તો પૂરો થઈ ગયો. સાદર પૂરો થઈ ગયો ને રૂમાલ છે. શીતલ ને નઈત નવું આવડે હો, નઈત નવું લઈ આવે. આ ભરત ક્યારે લઈ આવીશ? પાલતરા જઈને લઈ આવી. પછી તારે કેટલે પહોંચ્યું? મારે જી બહુ બધું બાકી છે. નવરાત્રી આવશે થઈ જાય ને આરામથી થઈ જાય. પૂનમ બેન તમારે સિકલ ભરે છે તો પૂરો આ નવીન પ્રકારના ભરોસો બતાવો તો આખો. આવું મને ન આવડે, ઈ મને ન આવડે. શીખી જવાનું આમાં કયા શીખવું તો પડે બેન. કાંઈ નહીં, હારો હાલો મોડો ભરવા. કેટલો તડકો છે. આવી છે આવતા રવિવારમાં લાવવાની છે. પણ સંગીતા ભલે આ વિડીયો જોતી પછી સંગીતાને એમ થાય કે મારી વાતો કરે છે. સંગીતા અમારી સંગીતા આવવાની છે. હા તે આપણે મારી બેનપણી કે મારી બેનપણી આવવાની છે એમ ને. કાંઈ નહીં, રમાડવા તેડી આવશે અહીંયા. આપણે જો ધારાની ઘરે આવીએ ને તો ખનક ફેફસી લઈને આવી માસીને દેવા. એ ખનક હું દીધું મને. ખનક આજે વિચિત્ર પ્રકારની લાગે છે. હું ધારા દઈ સારું ને. મા દીકરી આખો દી જો ટીવી જોયા કરે. વાહ વાહ જેવું. કાલ ગાંઠીઓ બનાવતી હતી ને. શું કર્યું? દેવાય જો ખોલે ને એને ગાંઠિયા પડી ગયું. તારે જો ગાંઠિયો મસ્ત બને પણ એટલો કેમ છે? આપણે જો કોથળી આવવા મળ્યું. ખનક મને દેન ફેપ છે આપને એની મને ઈ ખાવી ઈ કલર દે ને. આમ તમારે ઘર રોકાવા આવ્યા હો. આમ રોકાવી હે પછી તું શું ખાવા લઈ જાય મને? જો તો ઢોસા ખાવા લઈ જાય ખનક. બીજું શું ખાવા લઈ જાય? ઢોસા પણ બીજું હે બીજું હું ખવડાવીશ? ગોલો નહીં હા પછી એમાં બેહારીશ મને બસ. તો બાપાને બસ તે ડૂટી દાય બહુ તાજું છે. માસી રોકાય પછી તું ભાઈને મારીશ પછી મારીશ તો. અમારે ખનક છે ને બહુ વાતુડી છે. કાં ખનક જો રેડી થઈ ગઈ છું. અને આમ જો તમે બધા કહેતા હું આ કાલ નવી પેર લઈ આવી. હું કાલ શોપિંગ કરવા માટે ગઈ હતી ને એટલે જો હું આ જીન્સ ટી શર્ટ લઈ આવી. મિશ્રી પણ રેડી થઈ ગઈ છે. કા મિશ્રી? આપણે જૂના કપડા પહેરી લીધા. હાય નવા છે જાને હવે. આ જા ઘણી વાર પહેરી લીધા છો. એવું છે તો આપણે પાછા નવા લઈ આવશું. હમણાં કાના કાકુ લગ્ન છે ને ત્યારે લઈ આવશું. ઓકે પણ રેડી થઈ ગયો છે ને આપણો સામાન પણ રેડી થઈ ગયો છે. અને આ જીન્સ ટી શર્ટ કેવું છે ને મને કોમેન્ટમાં કહેજો કારણ કે હજી કાલે જ આપણે શોપિંગ આની કરી છે. અમારે તેની
હોળી કેવી છે ની કેજો દેવણી ને માલી અરે વાહ તો જો આપણે જો રેડી થઈ ગયા છે ને હમણાં ફોન આવે એટલે આપણે જવાનું છે. ચાલો અજય તો થોડાક મોડા આવશે ને કારણ કે અમે ફોરવ્હીલમાં વહી જાય છે બીજી ફોરવ્હીલમાં પાછળથી આવશે. તો અહીંયા જો આપણે રસ્તા ઉપર નીકળી ગયા છે એનો હું તો બેસી ગઈ પાછળ કારણ કે ઈકો આપણે છે ને સ્પેશિયલ ગાદી બનાવી નાખી આમ રો રો માય ગોડ પહેલા આપણે ત્યાં રૂમ રાખવા જઈ શીખો હું શેરી વાળા બધા કે મળવા જા મેં એક મહિના પછી આવવાની છું રૂમનો સામાન ભરીને બધા ઉપડી ગયા છે એવી કા દેવાંશ કારણ કે અમે એટલા જ છે બીજા બધા છે ને હવોની પોતાની ગાડીઓ લઈ લઈને આવે છે. હલો બૂટ લીધી મિશ્રીભાઈ ના અહીં જો મસ્ત મજાનું ગાર્ડન છે ઓલા પણ ઝૂલા છે અને અહીંયા આપણે બાદ છે અહીંયા આપણે રહેવાનું છે. કલ્પેશભાઈ જો સસમાના વાઈફ ના હાંધે છે. દેવાંશ ને મંત્રભાઈ છે ને બહુ બાંધ્યા અત્યારે આવીને સીધા જ બાંધવા લાગ્યા કા દેવાંશ બાંધવાનું નહીં ભાઈ કેવાય. હિસ્કો ખાવા જવું છે તો મને લઈ જાય છે દેવાંશ હિસ્કો ખાવા કા દેવાંશ દોડો દોડો દોલો દોલો ફૂલ દોલો એલા એ પૈયા હાલો હાલો જો મિશ્રી ને મંત્ર આ બાજુ બટા ભાઈ આ લસર બટી હું ખવરાવ વી કિંજલ બેન હારું છે ને તો હારું આ અવાજ તમારો શેક નહીં આવે કાઈ નહીં બીજું કાઈ નહીં પાયલ છોકરા હસવાઈ રહ્યા આમાં તારે બી જવું છે હાલ જો આપણે ફાર્મ ની અંદર તો આવી ગયા છે ને હવે બનાવવાની છે ગ્રીલ સેન્ડવિચ તો આપણે બધું એનું કટિંગ કરવાનું છે તો ચાલો ફટાફટ આપણે જઈએ અને આપણો સ્વિમિંગ પુલ તમને બધાને બતાવી દઉં પેલા આવતા વેત પેલા સ્વિમિંગ પુલ તો જોવો પડે કેવો છે એ તો ચાલો આ સાઈડ હાવ નાનું જા આમાં નાવાનું તમારે છે ને આ નાના છોકરાનો છે સન કેટલો મસ્ત છે જો કેટલો ફાઇન દેખાય છે. તો ચાલો હવે ગ્રીલ સેન્ડવિચ બનાવવાની છે આપણે તો ફટાફટ જાવી હવે કટિંગ કરવા માટે. ફાર્મ હાઉસ છે ને આપણે અંદરની સાઈડ જોવાનું છે. અહીંયા જો આપણે કિચન પોઈન્ટ છે તો આપણે રસોઈ અહીં બનાવશું અને અહીંયા એક બેડરૂમ છે જો અહીંયા જો ચોકડી આવે અહીંયા ઉપર ટેરેસ ઉપર પણ રૂમ છે. ઓહો માય ગોડ મસ્ત છે. ચાલો બહુ મોટો હોલ છે ગાડલાની વ્યવસ્થા પણ છે ઓશિકા પણ છે અને એક બેડરૂમ અહીંયા પણ છે. પ્રોબ્લેમ એ થશે એસી નથી અહીંયા પ્રોબ્લેમ થોડોક એ રહેવાનો છે ઇશ્યુ તો રહેશે. તો ચાલો પાછા લઈ જવી જઈએ. સેન્ડવિચ કલ્પેશભાઈ બનાવવાના છે અને અહીં જો જાણા મળ્યા છે સુધારવાના આપણે કોબીનું કામકાજ હાથમાં લેવાનું છે. ના જો આપણે મરચાંનું કટિંગ મારે ખાલી રઘુ કાઢી દેવાનું છે આમાં તીખા ન હોય ને એટલે અહીંયા જો વટાણા વડા જ ફોલાવા પેલું કામ ઈ લે. કિંજલબેન ને ચટણી બનાવવાની છે. એ કલ્પેશભાઈ આવું પ્લેટફોર્મ આપણે ઘરે બનાવ્યું હોય તો આવી રીતના બનશે ને બસ મને બહુ ગમ્યું. કલ્પેશભાઈ અહીંયા છે ને બીજા થઈ ગયા બબ્બે છે અહીંયા અને આ જો ટમેટા કટિંગ કરે છે કોઈ પણ ને કોન્ટેક્ટ હોય તો આપણને આપી શકો છો. જો ટમેટા કાપતા બહુ સરસ આવડે છે. પહેલ તને આવું ફાવે કટિંગ કરતા હાવ ખોટી બીજા કલ્પેશભાઈ કરી દઈશ કટિંગ ફેંકાડી જો ઝીણું મસ્ત કટિંગ કર્યું છે. એમ તો કીધું વાસણ બધું છે અહીંયા કોબીનું થાય છે શેનું આનું ઓય આપો તો બતાવો ને તમારે કચુંબર ઝીણું સરસ. આ છોકરા પણ ટ્યુબે રમવાનો એટલો દેવાંશ શું કરશો નમું છું અલે હાલો છે હાલો. જો આપણું બધું કટિંગ થઈ ગયું છે બીટ કટિંગ થઈ ગયું છે કાંદા થઈ ગયા છે આ મોટા કાંદા આ કેપ્સિકમ ટમેટા કોબી ઓર બટર અને અહીંયા જો સેન્ડવિચ છે આપણે સેન્ડવિચ બનાવવાની શરૂ કરો કે બનાવવાની છે વેજીટેબલ તો ચલો ફટાફટ આપણે મળવી બનાવવા કારણ કે હજી અજયની લોકો તો આવ્યા જ નથી રાહ જોશું તો આપણને ભૂખ લાગી છે જોઈને એટલે વધારે ભૂખ લાગે એટલે છે ને હવે આપણે બનાવવા મળી. અમારા પાસે છે ને સેન્ડવિચનો મસાલો બનાવવાનો ચાલો બેન હું નાખ્યું કોબી છે કેપ્સિકમ છે ટામેટા છે ડુંગળી અને બીટ પછી નાખશું ચાટ મસાલો માયોનીઝ કેચઅપ પેલા થોડું લખાઈ દઈશ આગળ આપણે હવે આને છે ને મિક્સ કરી દેવાનું છે. વાસણ નાનું છે ને મિક્સ કરતા નહોતું ફાવતું ને એટલે આપણે પેલું લઈ લીધું છે ભળી ગયા છે
મસાલા બનાવવાળા ભાઈ ફરી ગયા, બે નતા ભાઈ આવી ગયા. આપણે જો આમાં ચાટ મસાલો નાખી દેવાનો છે. હવે આમાંથી અડધું નાખો. અડધું નાખવાનું પાયલ. એ નથી નાખો, બાર ઉપરથી નાખવા થાય. ગ્રીન ચટણી જો આપણે બનવા રેડી થઈ ગઈ છે. એટલું બધું કઈ મોઢું કરાય એને મળવા જેવું જ નથી. પાયલ હવે બની ગયો, વધારે ભૂખ લાગી મને. બ્રેડ ચલો બ્રેડ આવવા જોઈએ. આમાં પી જાઓ, બધાને પેલા બ્રેડ આપી દો ને હું એટલો મસાલો ઉપર કેચઅપ નાખી દો. મળો ખાવા એમ. હું ભરતી જાઉં. હા તું ભરતી જા, હું ભરાવા લાગુ. તારું કન્ટિન્યુ રાખ. જો આપણે જમી કાઢવી નવરા થઈ ગયા અને બેસી ગયા હિસકે, કારણ કે સેન્ડવિચ બહુ ખવાઈ ગયો, બહુ મસ્ત બની હતી ને એટલે બહુ મજા આવી ગઈ સેન્ડવિચ ખાવાની. અને અજયની તો રાહ જોઈ જોઈને થાકી ગયા ને, પણ 8:30 ઠીઠ આવ્યો ને વાસણ મેં કીધું આ બધાય વાહેથી આવે છે ને વાસણ બધાય પાસે ધોરણ, પણ એકય ન ધોયા, મારે ધોવા પડ્યા. સેન્ડવિચ સારી એટલે બની હતી, બાયું નથી બનાવી, જેન્સે બનાવી હતી. ઓય રેવા જો, આપણે કોને બનાવી હતી? આપણે બનાવી હતી ને. હવા કરે ખોટી, હાવ ખોટા. એક એટલું કરવા હજી નથી આવ્યા, તૈયાર ઉપર આવીને એને તો જેન બનાવવાની હતી એટલે એને તો જો ઝાપટી લીધી, અને આપણને છે ને બહુ ખવાઈ ગયું એટલે હક નથી. અને બધા જો અડધા ઘણા ખરા તો છે ને બાથમાં પડી ગયા, ખાઈ જીતા નાવા. અને દેવાંશ પોતા કરવા માંડ્યો છે. દેવાંશ કરો પોતા. દેવાંશ સવાર કામ બહુ કરે છો. એવું કરશો પાયલ? શરમાઈ છે નાની બાઈની ઘોડે. હે પાયલ આ શું કરે છો? રોસો સાની સાની પાયલ, સાની સાની પડે છે. દુઃખ પીડ્યું. ઓરો આવી અમારી બાજુ માં નકરી ઓય એલી ઓય નકરું ચીઝ નાખીને ખાધું વધી જાય ને કા લોંદા પાટી કરીને મંડાણી થી એક્સ્ટ્રા નાખ્યું. પાયલ ને છે ચીઝ વધારે થઈ ગયું એટલે ને અંદર થી હોવાય છે કે કઈ લાઈન લેવી એવું વિચારે છે પાયલ. મેં કાંઈ નહીં, તું જે લાઈન લે ને મને કહેજે, હું થોડુંક મને હક નથી થતું કારણ કે હાલવું પડશે થોડું. પાયલ આગળ આપણે બે હાલવા માંડવી, આંથી નામ ટલ્લા મારવી. તમે બે નાયા હો એટલે હજમ થઈ જાય. હે તમે બે નાયા હો એટલે હજમ થઈ જાય. હા છોકરાને તમે રાખશો. છોકરાને હું ધ્યાન જ રાખું છું, આ વિડીયો ધ્યાન નથી, આ છોકરાનું ધ્યાન છે. 9 પડશે ને તો 9 બીજું થાય. કાંઈ નહીં, સારું જો હજી નાવા જવાનું ખ્યાલ પાયેલ આપણે. હું તો છે ને મને તો છે ને બહુ ઓલું થતું ને સોડા લાવ્યા છીએ આપણે તો, જીરું સોડા હતી ને તો મેં 2 ઘૂંટડા પી આવી. ચાલો આપણે છે ને વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરવી, કારણ કે અત્યારે બધાય વહી ગયા છે નાવા ને. હવે આપણે નાઇટ ડ્રેસને પહેરીને છોકરાને રમે છે તો આપણે રમાડવી ઘડીક વાર ને. હવે કાલે મળીશું નવા બ્લોગ સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. ચાલો બાય બાય. પાયલ હજી આપણે જાગવાનું છું, સુવાનું નથી. જવાનું છે, હજી પ્રોગ્રામ કરવાનો છે. હજી તો મેન ખેલ બધા હાનના બાકી છે, એ આપણે કાલના નવા બ્લોગમાં નાખશું. આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું કારણ કે બ્લોગ બહુ લાંબો થઈ જવાનો છે એટલે. ચાલો બાય બાય.